વોર રૂમમાં આપ સૌનું સ્વાગત છે અને વોર રૂમમાં અતિ મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરવી છે। શરૂઆત કરીશું દેશભરમાં અસહ્ય ગરમીનો અત્યારે જે સામનો નાગરિકો કરી રહ્યા છે તેના પર। અસહ્ય ગરમીનો સામનો નાગરિકોને કરવાનો વારો આવ્યો છે અને આ બધા વચ્ચે હવે તેમના માટે રાહતના મોટા સમાચાર પણ મળી ગયા છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા ચોમાસાના આગમનને લઈ અને એક મહત્વપૂર્ણ અને તાજું અપડેટ જાહેર થયું છે। આઈએમડીના અહેવાલ અનુસાર આગામી 2 થી 3 દિવસમાં દેશમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ જશે। અગાઉ 26 મેના રોજ ચોમાસું બેસવાનું હતું, પૂર્વાનુમાન હતું, ત્યારે હવે નવી વેધર સિસ્ટમ સક્રિય થઈ છે અને જેને કારણે ચોમાસા માટે સંપૂર્ણપણે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ ચૂકી છે। હવામાન વિભાગની આ ખબરથી સામાન્ય જનતા સહિત ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ અત્યારે સર્જાઈ ગયો છે। આગામી દિવસોમાં મેઘરાજાની એન્ટ્રી થતાની સાથે જ લોકોને કાળઝાળ ગરમી અને બફારામાંથી, ઉકળાટમાંથી મોટી રાહત મળવાની પૂર્ણતઃ સંભાવનાઓ રહેલી છે। ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાની સાથે જ હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને આ દરમિયાન 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। 1 જૂને સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને છોટાઉદેપુરમાં, જ્યારે 2 જૂને બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, સુરત, નવસારી અને વલસાડ સહિતના સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસી શકે છે। આગામી 3 દિવસ બાદ ગરમીમાં ઘટાડો પણ થઈ જશે। જોકે અમદાવાદ અને ગાંધીનગરમાં જે ગરમીનો પારો છે એ 42 ડિગ્રી રહે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। आज के लिए गुजरात रीजन के लिए जो थंडरस्टॉर्म की वार्निंग है और साथ में जो विंड स्पीड होगी वो 50 से 60 किलोमीटर के आसपास रहने का पूर्वानुमान है। और सौराष्ट्र और कच्छ रीजन में आज के 40 से 50 किलोमीटर पर आवर के आसपास की विंड की स्पीड चलेगी थंडरस्टॉर्म के टाइम। और डे 2 से लेकर डे 4 तक के लिए जो थंडरस्टॉर्म की वार्निंग है उसमें जो विंड की स्पीड होगी गुजरात रीजन और साथ में सौराष्ट्र और कच्छ रीजन में 40 से 50 किलोमीटर के आसपास रहने का पूर्वानुमान है। અને આજ મુદ્દે સહયોગી કૃષ્ણા અમારી સાથે ન્યૂઝરૂમથી જોડાઈ ચૂક્યા છે, જે વિંડીના માધ્યમથી સમજાવવાનો પ્રયાસ કરશે। કૃષ્ણા, કયા તારીખે કેટલો વરસાદ થવાનો છે, કેટલા દિવસની આગાહી છે, વિંડીના માધ્યમથી સમજાવશો। જી બિલકુલ, આપણે ચોમાસાની વાત કરીએ, સાઉથ વેસ્ટ મોન્સૂન જે કહેવાય છે, સામાન્ય રીતે દર વર્ષે 30 મે 1 જૂનની આસપાસ પ્રવેશતું હોય છે। આ વખતે એવું હતું કે જે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી એના કારણે 5 થી 6 દિવસ વહેલું આવી શકે છે, જો કે એ પ્રમાણે ન થયું અને રાબેતા મુજબ જે રીતે 1 જૂનની આસપાસ ચોમાસું કેરળથી પ્રવેશતું હોય છે એવું જ કંઈક થઈ રહ્યું છે અને હવે જોકે થોડું મોડું થઈ શકે એવી પણ સંભાવના વ્યક્ત કરાઈ છે। 2 થી 3 દિવસમાં ચોમાસું કેરળમાં પ્રવેશશે, જો કે પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારથી જ દેશના અલગ અલગ ભાગમાં શરૂ થઈ ગઈ છે, પરંતુ આજે અમે આપણે બતાવી રહ્યા છે અરબી સમુદ્રમાંથી આ સાઉથ વેસ્ટ મોન્સૂન છે જે કેરળમાં સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે અને હવામાન વિભાગ તરફથી જે પ્રકારે કહેવામાં આવ્યું છે કે 2 થી 3 દિવસમાં ચોમાસું ધીમે ધીમે અહીંયા કેરળમાં પ્રવેશશે અને આ જે આખો સાઉથ કોસ્ટ છે, જે વેસ્ટ કોસ્ટ કહેવામાં આવે છે, વેસ્ટર્ન ઘાટ તરફના એરિયા છે, ત્યાં વરસાદ વરસવાનો શરૂ થઈ જશે। અત્યારે પણ કેટલાય ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ એ આધિકારિક ચોમાસામાં જે વરસતો વરસાદ હોય છે એ નથી, એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસી રહેલો વરસાદ છે। અને આ તમે જે દ્રશ્યોમાં જોઈ શકો છો, આ જે આખો બ્લુ પાર્ટ છે એ બધા જ એરિયા છે, એ મેંગલુરુ, કન્નૂર, કોઇમ્બતુર, કોચી, મદુરાઈ, નાગરકોઇલ, આ બધા એ વિસ્તારો છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને વરસાદ વરસી રહ્યો છે। આ ઉપરાંત હવે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે આ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે ખાસ કરીને એમાં દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારી સહિતના જે ભાગો છે, આજે તમે જોઈ શકો છો કે આ મહારાષ્ટ્રના મુંબઈના અને દક્ષિણ ગુજરાતના આ તમામ વિસ્તારોમાં, આ તમામ જિલ્લાઓમાં, સુરત, વાપી, બોઈસર, નંદુરબાર મહારાષ્ટ્રનું, આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। એટલે સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે અને આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, જેમાં સાબરકાંઠા છે, બનાસકાંઠાનું પાલનપુર છે, આ ઉપરાંત દાહોદ, મહીસાગર, અરવલ્લી, આ તમામ એ વિસ્તારો છે કે જ્યાં
જે તમે જોઈ શકો છો કે સિસ્ટમને કારણે સાઉથ સર્ક્યુલેશન સિસ્ટમ જે સર્જાય છે એના કારણે વરસાદ વરસી શકે છે. એટલે 2 થી 3 દિવસ બાદ તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થવાની શરૂઆત થશે. જો કે અમદાવાદ ગાંધીનગરમાં હજુ પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રહેશે, પરંતુ ત્યારબાદ ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો થશે. લખમા. બિલકુલ, આભાર કૃષ્ણ, આપ જોડાયા તે બદલ. અને હવે આગળ વધીને વાત કરવી છે વધતી મોંઘવારી વિશે. એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો વધારો થયો છે. કોમર્શિયલ સિલિન્ડર આજથી 42 રૂપિયા મોંઘો થઈ ગયો છે. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં આ કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ એ વધી 3135 પહોંચી ગયો છે. દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ એ વધી અને 3113.50 પૈસા પર પહોંચી ગયો છે. ઘર વપરાશના એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો નથી થયો. આ એક રાહતના સમાચાર કહી શકાય. ઘર વપરાશના એલપીજી સિલિન્ડરનો ભાવ એ 920 પર યથાવત છે. સુરતમાં આજથી જે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. કુલ 42 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો હતો અને આ ભાવ વધારા વચ્ચે હવે ગેસ પણ મોંઘો થઈ ગયો છે. નાના વેપારીઓમાં ભારે ચિંતા પણ જોવા મળી રહી છે. આ ભાવ વધારાની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ અને ધાબા સાથે ચાની લારીઓ સહિત જે ખાણીપીણીના સેન્ટરો છે ત્યાં પણ પડશે. ધંધાકીય ખર્ચ વધવાની અણસાર છે. અચાનક વધારો કરવામાં ફક્ત ગેસમાં નથી આવ્યો, પેટ્રોલ, ડીઝલ, દૂધ, શાકભાજીઓ, પછી હોટલોમાં તો જેનું બજેટ હોય તે જઈ શકે છે, પણ અમે સામાન્ય માણસો અમે લારી ગલ્લા ઉપર જઈએ તો ત્યાં પણ અમારી પાસે ઓલમોસ્ટ દોઢું બજેટ થઈ જાય છે. હવે આ બાબતમાં જ્યારે ડીઝલ પેટ્રોલના ભાવો વધતા હતા ત્યારે નહીં વધાર્યા. ઇલેક્શનની મજા બધાએ ઉઠાવી લીધી. 87%, 90% વોટિંગ થઈ ગયું. હવે ત્યાર પછી બધાએ પોતપોતાનો રંગ બતાવી દીધો. અમને લોકોને, અમે ગૃહિણીઓ છે, અમારે ઘર ચલાવવાનું હોય છે, અમને બહુ તકલીફ પડે છે. શાકભાજીનો ભાવ વધારો થઈ રહ્યો છે, દૂધનો ભાવ વધારે થઈ રહ્યો છે, ટ્રાન્સપોર્ટેશનમાં વધી જાય એટલે અમારી પર અમારા બજેટનું અમારું વધી જાય છે. એમ કે અમે બહુ જ મુશ્કેલમાં છે. અમે કેવી રીતે, આમ માણસ કેવી રીતે જીવી શકે આની અંદર? અમારું મહિનાનું બજેટ હોય એટલા પૈસા અમને આપે, પછી અમારે ઘર કેવી રીતે ચલાવવાનું? આ ભાવ વધારો હોય તો અમે ઘર કેવી રીતે ચલાવીએ? અમારું ઘર ચાલતું નથી બિલકુલ. અમને વધારે તકલીફ પડે છે. અમારા મોજ શોખની વસ્તુ તો પછી આવે. પહેલાં ગેસ વધારો, એલપીજી વધારો, બધા વધારો કર્યા કરે તો અમારે ઘર કેવી રીતે ચલાવવાનું? मुझे तो बहुत महंगा पड़ता है क्योंकि मेरा 15-20 लोग रहते हैं मेरे घर में. मैं पीजी चलाती हूँ और ऊपर से अभी दूध का दाम भी बढ़ गया है. मुझे 2 लीटर मतलब दिन का दूध चाहिए. तो अगर भाव बढ़ेगा तो फिर मेरा आई हूँ आसाम से मैं कमाने के लिए यहाँ पे, और आसाम से कमाने के लिए इधर सूरत में आई हूँ. तो अगर सूरत में पैसा पूरा ख़त्म हो जाए तो हमारे बच्चे तो क्या बचेगा? बच्चे के लिए क्या छोड़ के जाऊँगी? मतलब ये तकलीफ पड़ रहा है अभी थोड़ा 2-3 महीने से. જૂનાગઢમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹42નો વધારો થઈ ગયો છે. ત્યારે હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી ગઈ છે. વધતા ગેસના ખર્ચને કારણે રેસ્ટોરન્ટ ચલાવવાનો કુલ ખર્ચ પણ હવે વધી ચૂક્યો છે. ત્યારે સંચાલકોનું કહેવું કંઈક એવું છે કે સતત વધતી આ મોંઘવારીને કારણે વ્યવસાય પર પણ દબાણ વધી ગયું છે અને ભોજનના ભાવમાં ફેરફાર કરવાની ફરજ પડી શકે છે. હવે આ ભાવ વધારાનો સીધો જ બોજ એ ગ્રાહકોના ખિસ્સા પર પડી શકે છે અને જેના કારણે બહારનું જમવું એ વધુ મોંઘું બની જશે. આ ગેસનો ભાવ વધી ગયો. મહિનામાં તો 10-12 દિનમાં 4 વાર વધી ગયો છે. હવે અમારે શું વેચવાનું, શું કરવાનું અમારે સમજમાં આવતું નથી. હવે સરકાર કંઈ જોવે અમારી તરફ. નાના માણસો કરવા, એક રેસ્ટોરન્ટ બંધ થાય તો 7-8 જણા 15 જણા બેરોજગાર થઈ જાય. હવે સરકારને આમાં વિચાર કરવો જોઈએ. જે કોમર્શિયલ ગેસના ભાવમાં ધક્કો વધારો થવાથી અમને બહુ નુકસાની થઈ રહી છે અને અમને પૂરું વળતર મળતું નથી અને કસ્ટમર
જે નાના નાના માણસો જે ફૂડની અંદર છે એ બહુ એનો અસર વધારો લાગે છે, પણ અમે ભાવ ના છૂટકે અમારે ભાવ અત્યારે વધારવો પડે એમ છે. એના માટે હું સરકારને એક વિનંતી કરું છું કે ગેસના કોમર્શિયલ બાટલામાં રાહત આપે અને ભાવમાં થોડો ઘટાડો કરે. એટલું જ નહીં, સ્કૂલોના નવા શૈક્ષણિક સત્ર પહેલા વાલીઓના બજેટ પર પણ આ મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. સુરતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની અસર હવે સ્ટેશનરી બજારમાં પણ સીધી જોવા મળી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ સ્ટેશનરી કિટમાં સમાવિષ્ટ અનેક એવી ચીજવસ્તુઓ જેના ભાવમાં 10 થી 15% સુધીનો વધારો નોંધાયો છે. પેન છે, પેન્સિલ છે, રબર, શાર્પનર, ફાઇલ, ડાયરી, સ્કૂલ બેગ તેમજ કલર બોક્સ જેવી જે જરૂરિયાત પૂરતી વસ્તુઓ છે તે વધુ મોંઘી થઈ ગઈ છે. પરિવહન ખર્ચમાં થયેલા વધારાને કારણે વેપારીઓને ભાવ વધારો કરવો એ હવે અનિવાર્ય થઈ ગયું છે. જોકે વાલીઓ માટે એક રાહતના સમાચાર એ છે કે વિદ્યાર્થીઓ સૌથી વધુ ઉપયોગમાં લેતા નોટબુકના ભાવમાં હાલ કોઈ વધારો કરવામાં નથી આવ્યો. પર્ટિક્યુલર આપણે જે સ્કૂલમાં વપરાય છે નોટબુક ને ચોપડા, એમાં આ વર્ષે કોઈ ભાવ વધારો જીએસટીના ટકા ઘટી ગયા એના હિસાબે દેખાતો નથી. એક વસ્તુ એ છે કે જે 12% જીએસટીમાં નોટબુક, ફૂલસ્કેપ, ચોપડા આવતા હતા સ્કૂલ માટેના, એમાં ગવર્મેન્ટે 0% જીએસટી કરી દીધો છે. કાગળના ભાવ વધ્યા છે પણ એ 0% જીએસટી થવાના હિસાબથી ભાવમાં કોઈ અસર દેખાતી નથી. હવે એ સિવાયની બીજી સ્ટેશનરીની વાત કરીએ આપણે, કે જે પેપર સ્ટેશનરી સિવાય તો જ્યોમેટ્રી બોક્સ છે, લંચ બોક્સ છે, વોટર બોટલ્સ છે, સ્કૂલ બેગ્સ છે, જેમાં પ્લાસ્ટિક પ્રોડક્ટ અમુક વપરાય છે, તો એ બધામાં લગભગ 18% જીએસટી છે. પણ જે અકાલી યુદ્ધ બહુ સમયથી ચાલુ છે એના કારણે પેટ્રોલ ને ડીઝલમાં જે ભાવ વધતા છે એના કારણે જે ભાવ અત્યારે ચોપડાઓમાં એના કારણે જ વધ્યો છે. જે થોડો ઘણો વધારો છે તે થોડો આમ આપણે જે જનતા છે એના માટે તો થોડો લાગે જ છે કે ભાવ વધ્યો છે. કેશોદ એરપોર્ટના વિકાસ કામોને કારણે ફાગણી અને બળોદર ગામના વચ્ચેનો જે જૂનો માર્ગ છે તે બંધ થતાની સાથે જ હવે ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. માર્ગ બંધ થતાને કારણે લોકોને 14 થી 15 કિલોમીટર લાંબો ચક્કર કાપવો પડે છે. હવે ખેડૂતોનો આક્ષેપ આ મુદ્દાને લઈને કંઈક એવો છે કે ખેતરો સુધી પહોંચવા માટે પણ ભારે મુશ્કેલી પડી રહી છે. ગ્રામજનો એ બળોદર ચોકડીથી ફાગણી ફાટક સુધી 3 કિલોમીટરનો પાક્કો રસ્તો બનાવવા અને આ સમસ્યા છે તેનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરે છે. અમારા જે એરપોર્ટને કારણેથી અમારા જે રસ્તા ખોરવાઈ ગયેલા છે, તો આ રસ્તા જે અમારે અગતરાય અને મેસવાડનો રસ્તો 33 ફૂટનો માર્ગ છે, તો અમને રેલવે ફાટકને હિસાબે અમે જઈ શકીએ એમ નથી કેશોદ જવા માટે. તો કાયદેસરનો અમારો રસ્તો અમને આ જે રસ્તા અમારા જૂના જે રસ્તાની માગણી કરેલી છે તો એ અમને ખુલ્લો કરી આપે સરકારને એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ. ફાગરી, બળોદર અને કેશોદનો સીમાડા આવેલા છે. સીમાડાનો રસ્તો રેકડ ઉપર છે પણ ઘણો જૂનો વર્ષો થયા છે અને હાલ આ ફાટક પણ છે. વચ્ચે ફાટકમાં ઘણા વર્ષો થયા જૂનું ફાટક છે, 24 કલાક ખુલ્લું રહેતું. હાલ હમણાં રાતના 7 થી 7 બંધ કરી આપે છે, પણ ખેડૂતને આવવા જવાની બહુ તકલીફ પડે છે અને આ રસ્તો પણ જૂનો રેકડ ઉપર આધારિત છે. તો એને ખુલ્લો કરાવી અને વ્યવસ્થિત કરી આપે, કારણ કે હાલી શકાય તેવી પણ પરિસ્થિતિ નથી. અને હાલ આખરની સિઝન છે તો ખેડૂતને વહેલા મોડું જવું આવું આ તે, અને ચોમાસું આવે તો વાવણી માટે તૈયાર કરવા માટે અમને વ્યવસ્થિત આ રસ્તો ખુલ્લો કરી દે. બળોદર ગામના સરપંચના પતિ તરીકે હું બોલું છું કે ભાઈ અમારા એરપોર્ટને કારણે એરપોર્ટ લંબાણું છે ને નવું બન્યું છે, એ લોકોએ જમીન સંપાદન કરીને જગ્યા જાજી આવરી લીધી છે. એના માટે અમારે ખેડૂના રસ્તા બંધ થઈ ગયા. પછી અમારે હાલમાં અત્યારે ખેડૂતની ભયંકર પરિસ્થિતિ છે કે જે રસ્તા હાલ હતા એ બંધ થઈ ગયા છે. જે જૂના રસ્તા હતા એ લોકો ખોલી અને હાલવા માટે કરી દે. જે અમારે રસ્તો અટાણે અગતરાયથી મેસવાનો એક રસ્તો છે, એ રસ્તા અટાણે હાલાય એવી પોઝિશન નથી. 30 ફૂટનો રસ્તો છે, ફાટક ન ખુલે તો આ લોકો બીમાર પડે, ખેડૂતને માલ લઈ જાવો, એના માટે એને શું કરવું એમ. તો આ ફાટક રાતે ખુલ્લી રહેવું અને આ રસ્તો બંધ છે એ અમને ચાલુ કરાવી દે. અને ચાલુ કરાવી દે તો ખૂબ જ માર્કેટિંગ યાર્ડમાં બકાલું છે, માલ છે, એ લઈ જવા માટે અમારે 3-4 થી 5 કિલોમીટરનું અંતર થાય. અહીં ફાટકથી મારે 1/2 કિલોમીટર ખેતર છેટું છે. આજ વર્ષો પહેલાં અગતરાયથી મેસવાડનો સીમાડો ચાલુ હતો ને ચાલુ છે જ,
પણ ખેડૂએ હકોડી દીધો છે એટલે વાહન મોટું નીકળે એમ નથી. એમાં પાછો વચ્ચે ફાટકનો પ્રશ્ન આવ્યો તો સાંજે 7 થી સવારે 7 ફાટક બંધ રાખે તો રાતે માણસોને નીકળે તો હાલો 2 વ્હીલર નીકળે નહીં. અટાણે સિઝન છે, ખેડૂતને જવું આવવું આ બધી અમે ફરિયાદ કરી તો 100 નંબરના ફાટક 3 જણા ને અહીંયા રસ્તો જ સામે નથી તો 100 નંબરનું ચાલુ છે, 99 નંબરમાં સાંજે 50-100 માણસ નીકળે તો ત્યાં એ લોકો બંધ કરી દે. પછી આ રસ્તો 20 છે અને મેસા ખુલ્લો જ હતો, એરપોર્ટ થયું એટલે રસ્તો અહીંયા બંધ થઈ ગયો. કચ્છ જિલ્લામાં પશુપાલકો અને માલધારીઓને પશુઓની હેરાફેરી દરમિયાન પોલીસ દ્વારા બિનજરૂરી હેરાન અને પરેશાન કરવામાં આવતા હોવાનો એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે માલધારી સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને એક વિગતવાર આવેદનપત્ર પાઠવી અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. માલધારીઓનો આરોપ કંઈક એવો છે કે તેઓ સંપૂર્ણપણે કાયદેસરની મંજૂરી સાથે પશુઓની લેવેચ અને હેરફેર કરતા હોવા છતાં પણ પોલીસ દ્વારા અધ વચ્ચે તેમના વાહનોને રોકી લેવામાં આવે છે, તેમની સામે ખોટા કેસ થોપી દેવામાં આવે છે. એટલું જ નહીં, આ પશુપાલકોને પશુઓને બળજબરીથી પાંજરાપોળ ભેગા કરી દેવાતા પશુપાલકોને હવે મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ આડેસર પોલીસ દ્વારા માલધારીઓની ગાડીઓ અટકાવી લેવામાં આવી અને કડક કાર્યવાહીના કારણે સ્થાનિક પરિવારોની આજીવિકા પણ જોખમમાં મુકાઈ ગઈ છે, જેને પગલે અત્યારે ભારે રોષ આ માલધારીઓમાં જોવા મળી રહ્યો છે અને જેને પગલે કલેક્ટર પાસે ન્યાયની માંગ કરતા તેઓ જોવા મળ્યા. ખોટી રીતે તંત્ર દ્વારા અને અમુક સંગઠનો દ્વારા જ્યારે માલની કનગડત અને હેરાનગતિ કરવામાં આવી રહી છે તેને રોકવામાં આવે. કચ્છમાં ટ્રાન્સપોર્ટ બાદ જો કોઈ મોટું ઉદ્યોગ હોય બીજા નંબરનું તો આ માલધારી સંગઠનો જે વર્ષોથી પોતાના બાપ દાદાઓથી આ ઘેટા બકરા ઉછેરનું હોય કે ઊંટગાડીઓનું હોય, આ માલગાડીઓ પોતાની લઈ અને ગામોના ગામ ફરે છે, સીમોના સીમ ફરે છે. એટલે આપણને એ શીખવાડવાનું થતું નથી માલધારીઓને કે માલની રક્ષા અને માલની જાળવણી કેવી રીતે કરવી. બાબતે આડેસર ચેકપોસ્ટમાં પણ અત્યારે જે બનાવ બન્યા થોડાક દિવસ અગાઉ ખોટી રીતે ત્યાંના અધિકારીઓ દ્વારા કનગડત કરવામાં આવી રહી છે તે બાબતે આજે રોજ કલેક્ટર સાહેબ સમક્ષ અમે રજૂઆત કરેલ. અને અત્યારે મુખ્યત્વે એવી સમસ્યાઓ છે, કચ્છના માલધારીઓ જે પોતાનો માલ જે જગ્યાએ વેચે છે, સામેના વેપારીઓને આપે છે, ત્યાં એમને ચેકપોસ્ટ ઉપર ગેરકાયદેસર રીતે બધા ડોક્યુમેન્ટ્સ લીગલી હોવા છતાં પણ રોકવામાં આવે છે અને હેરાનગતિ કરવામાં આવે છે. અમારી માંગ એમ છે કે જે ચેકપોસ્ટ ઉપર અમારો જે માલ રોકવામાં આવે છે વેપારીઓ દ્વારા એ ગેરકાયદેસર ન રોકે અને કચ્છના માલધારીઓને જે માલ ચરિયાણ બાબતે જે હેરાનગતિ થાય છે એ ગૌચરો પણ થોડો ખાલી કરે અને કચ્છના નાના ઝીણા માલ ઘેટા બકરાઓ છે એમને જે ચરિયાણ બાબતે જે ભૂમિ છે ખાલી કરે. સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપ શાસકો વચ્ચે આંતરિક જે વિખવાદ છે તે હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પાલિકાના 15 જેટલા ભાજપના કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામાનો પત્ર જિલ્લા પ્રમુખને મોકલતાની સાથે જ રાજકીય ભૂકંપ સર્જાઈ ગયો છે. આ રાજીનામા પત્ર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કોર્પોરેટરોએ મહિલા પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા પર મનમાની કરવાનો અને સત્તાનો દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો છે. આ આંતરિક બળવાને પગલે પ્રાંતિજના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ત્યારે ભાજપ સંગઠને કંટ્રોલ માટે તાકીદની કવાયત પણ શરૂ કરી નાખી છે. અને આજ મુદ્દે સંવાદદાતા ઝીલ અમારી સાથે જોડાયા છે. ઝીલ, શું છે આ પત્રને લઈને આખો મુદ્દો? જી, વાત કરવામાં આવે છે આજ સવારથી પ્રાંતિજના રાજકારણમાં ગરમાવો આવે છે, ત્યારે બીજી બાજુ વાત કરવામાં આવે તો પ્રાંતિજની અંદર ભાજપની નગરપાલિકા છે, ત્યારે એક બાજુ નગરપાલિકાના 15 કોર્પોરેટરો દ્વારા એક રાજીનામું તૈયાર કરીને પ્રમુખને આપવામાં આવ્યું હતું. ત્યારે રાજીનામાની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ બેનશ્રી તથા તેમના પતિના ઉપર ઘણા આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ પાલિકાના કેટલાક 15 જેટલા કોર્પોરેટરો એ જિલ્લામાં આવેદનપત્ર રજૂઆત પત્ર આપીને રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ ગાંધીનગર દ્વારા કમલમમાં બોલાવવામાં આવ્યા હતા તેઓને. જી, આભાર ઝીલ. અને આ તરફ અમદાવાદમાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની હાજરીમાં યોજાયેલી બેઠકમાં પક્ષના નેતાઓની નારાજગી સામે આવી છે. મધ્ય ગુજરાતની બેઠકમાં સિનિયર નેતાઓની અવગણના થતી હોવાના આક્ષેપો સાથે નેતાઓએ પ્રભારી સામે સવાલોનો મારો ચલાવ્યો.
કેટલાક નેતાઓએ જાહેરમાં આક્રોશ ઠાલવતા એવું કહી નાખ્યું કે પક્ષમાં ભલામણ વગર ટિકિટ પણ નથી મળતી. ચૂંટણી સમયે પ્રદેશ નેતૃત્વ તરફથી કોઈ સહકાર તેમને નથી મળતો. આ વિવાદ વચ્ચે આજે પ્રભારી મુકુલ વાસનિક એ મહેસાણાના પ્રવાસે પણ છે અને ત્યાં પણ ખાસ તેઓ મુલાકાત કરી શકે છે, ચર્ચા પણ કરશે. અને આજ મુદ્દે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. કશ્યપ, મુકુલ વાસનિક જ્યારે ગુજરાતની પ્રવાસે છે, અનેક મુદ્દાઓને લઈ તેઓ બેઠકો અને ચર્ચાઓ કરી રહ્યા છે અને આ બધા વચ્ચે અત્યારે કોંગ્રેસની અંદર જે મનમોટાવ છે તે પણ સામે આવી રહ્યો છે. નેતાઓ ખુલીને બોલી રહ્યા છે, કાર્યકર્તાઓ ખુલીને બોલતા થયા છે કે ટિકિટ પણ નથી મળતી. જો તમારી પાસે કોઈ સારો એવો લાગવક ના હોય તો મધ્ય ગુજરાતની સમીક્ષા બેઠક જે છે તે પ્રભારી મુકુલ વાસનિકની હાજરીમાં યોજાઈ હતી ને તેમાં હારના કારણો કયા છે તેની સમીક્ષા કરવામાં આવી હતી. સૂત્રો તરફથી માહિતી સામે આવી રહી છે કે કેટલાક નેતાઓ છે તેના દ્વારા વડાપો કાઢવામાં આવ્યો હતો ને તેમના દ્વારા એ રજૂઆત કરવામાં આવી હતી કે ટિકિટ જો જોતી હોય તો તમારે મોટા નેતાઓની ભલામણ જોઈએ. ઘણી સીટો એવી હતી કે જ્યાં બિનહરીફ સીટો થઈ છે. હવે આવા સંજોગોમાં એ જે સીટોમાં ફોર્મ પાછા ખેંચાણા છે તો કોની ભલામણથી તે ફોર્મ ઉમેદવારી પત્ર આપવામાં આવ્યા હતા અને કોની ભલામણથી આ ફોર્મો ભરાવવામાં આવ્યા હતા તેના નામો છે તે માંગવામાં આવ્યા હતા. આખરે આ બિનહરીફ થઈ છે તો જે નેતાઓએ ભલામણ કરી હોય તેની જવાબદારી નક્કી થવી જોઈએ તેવી રજૂઆત છે તે આ બેઠકમાં કરવામાં આવી હતી. આ સિવાય એક મુદ્દે રજૂઆત થઈ હતી કે જ્યારે ચૂંટણી હતી ત્યારે પ્રચાર દરમિયાન કે અન્ય મુદ્દાઓ હોય, પોલીસની કનડગત હોય કે ચૂંટણી અધિકારીઓની કનડગત હોય તો પ્રદેશ સંગઠન દ્વારા કોઈ પણ પ્રકારની મદદ છે તે કરવામાં ના આવી હોવાના આક્ષેપ જે છે તે પણ નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. આમ વિવિધ મુદ્દે આજે જ્યાં બેઠક યોજાઈ હતી ને તેમાં આ અંગે રજૂઆત નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. આ બધાની વચ્ચે આજે મુકુલ વાસનિક છે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ હતા અને તેની સમીક્ષા બેઠક જે છે તે આજે મહેસાણા ખાતે યોજી રહ્યા છે. જી બિલકુલ, આભાર કશ્યપ. અને ફરી એકવાર વડોદરામાં પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે. શહેરના ખાસ વણી સ્મશાનમાં તાજેતરમાં જ સ્થાપિત કરવામાં આવેલી ચીમનીનો થાંભલો એ વાવાઝોડા દરમિયાન ધરાશાય થઈ ગયો. સદનસીબે આ ઘટનામાં દુર્ઘટના ટળી છે અને જાનહાનિ પણ ટળી ચૂકી છે, પરંતુ મહાવીર એસ્ટેટ વિસ્તારમાં અનેક ઇન્ડસ્ટ્રીયલ ઓફિસો આવેલી હોવાથી મોટી દુર્ઘટના સર્જાઈ પણ શકતી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ઘટનાની જાણ એ તાત્કાલિક પાલિકા તંત્રને કરવામાં આવી અને તે છતાં અનેક કલાકો વીતી ગયા હોવા છતાં પણ થાંભલો હટાવવાની કોઈ જ કામગીરી ત્યાં કરવામાં આવી નથી. સ્થાનિકોનો આરોપ કંઈક એવો પણ છે કે ચીમનીના થાંભલાઓ યોગ્ય ગુણવત્તા અને સુરક્ષાના ધોરણો અનુસાર સ્થાપિત કરવામાં આવ્યા જ નથી. કોર્પોરેશને કોને શું કોન્ટ્રાક્ટ આપ્યો છે એની તો સૌપ્રથમ ચકાસણી થવી જોઈએ. એની સામે ટેકનિકલ લેવલે શું કામ થયું છે એ તો ખબર જ નથી પડતી. અને શા માટે આટલી નજીક આટલી બધી ચીમનીઓ ગોઠવવાની, જ્યારે સ્મશાન આટલું મોટું છે, સ્મશાન પાસે આટલી વિશાળ જગ્યા છે, બરાબર છે, તો આટલી નજીક ચીમનીઓ ગોઠવી અને આટલા નજીક અને અમારા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જ પોલ્યુશન થાય એવું શા માટે કરવાનું? અને વાવાઝોડાને લીધે આ ચીમની પડી છે. હવે આ ચીમની પડી છે એના કારણો શું છે એ તો એ લોકોએ જ ચકાસવા જોઈએ. અમને કોઈ એવી નોલેજ ના હોય, પણ આ જેટલું બને એટલું જલ્દી અહીંથી ક્લિયરન્સ આવે અને અમારું પાર્કિંગ ખુલ્લું થાય અને બાકીની જે ચીમનીઓ છે એના સપોર્ટ અને ટોટલી ફરીથી એને સપોર્ટિંગ કરી અને મજબૂતીકરણ થાય એવી અમારી માંગ છે. ભુજ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીમાં હજી પણ અભાવ જોવા મળી રહ્યો છે. પાલિકા દ્વારા હજુ સુધી વરસાદી નાળાની સફાઈ શરૂ ન કરાતા શહેરમાં પાણી ભરાવાની ભીતિ સેવાઈ રહી છે. સફાઈ માટેના જે ટેન્ડરની મુદત હતી તે પૂર્ણ થઈ ગઈ છે અને તે જ છતાં 80 જેટલા નાળા એ કચરાથી ખદબદી રહ્યા છે. ચૂંટણીના બહાના હેઠળ વિલંબ કરનાર આ પાલિકા તંત્ર સામે જનતામાં ભારે આક્રોશ છે અને પોતાના માટે ચિંતા પણ છે. ત્યારે તંત્ર ક્યારે જાગશે તે હવે સમય બતાવશે. આ વખતે નગરપાલિકાની ચૂંટણીઓ લેટ થવાના લીધે અને આચારસંહિતા હોવાના લીધે વહીવટદાર શાસનમાં થોડું લેટ થયું છે અને ટૂંક જ સમયમાં એના ટેન્ડર તો થઈ ગયા છે. આજકાલમાં ટેન્ડરોની જે અવધિ પણ પૂર્ણ થઈ ગઈ છે એટલે એ પ્રમુખ સ્થાનેથી આનો નિર્ણય લઈ અને આપણે
પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. તે સાથે જ સેનિટેશનની સમગ્ર ટીમ, ડ્રેનેજની સમગ્ર ટીમો અને આપણા જેટલા ડ્રેનેજના સાધનો છે, સેનિટેશનના જે સાધનો છે તેનું પણ જે નાનું મોટું રિપેરિંગ કામ હતું તે પૂર્ણ કરાવી લીધું છે. રાજકોટની બાલાજી વેફર્સની ફેક્ટરી દ્વારા છોડવામાં આવતા આ ગંદા પાણીને કારણે પવિત્ર ન્યારી નદી પ્રદૂષિત થઈ હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. સ્થાનિક લોકોની ફરિયાદો છતાં પણ તંત્ર મૌન સેવીને બેઠું છે. ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ જે છે તે આ નદી તટ પર પહોંચી હતી, જ્યાં ફેક્ટરી દ્વારા બેફામ રીતે ગંદુ પાણી આ ન્યારી નદીમાં ઠાલવવામાં આવે છે. નદીમાં ઉગી નીકળેલી એ ગાંડી વેલ અને મચ્છરોનો ઉપદ્રવ જે ગ્રામજનોને પરેશાન કરી રહ્યું છે. અને સૌથી મોટો સવાલ અને સળગતો સવાલ અહીં એ થાય છે કે જીપીસીબી આ સમગ્ર મામલે કેમ આંખ આડા કાન કરીને બેઠું છે. છેલ્લા એક સપ્તાહથી સ્થાનિક ગ્રામજનો આ પ્રદૂષણ અને રોગચાળાના ભય અંગે તંત્રને અનેક રજૂઆતો કરી ચૂક્યા છે, ફરિયાદો કરી રહ્યા છે. અને તેમ છતાં કુંભકર્ણની નિદ્રામાં સૂતેલું પ્રદૂષણ બોર્ડ એ જાગવાનું નામ નથી લેતું. અત્યારે બાલાજી વાળાનું પાણી જે ન્યારી નદીની અંદર આવે છે એમાં ગાંડી વેલ પુષ્કળ થઈ ગઈ છે. પાણી ન દેખાય એટલી બધી વેલ થઈ ગઈ છે. અને મચ્છરનો ત્રાસ એવો છે કે વાડીએ મજૂરને રહેવું હોય તોય ઘણી બધી તકલીફ પડે છે. મચ્છરદાની સિવાય લોકો રહી નથી શકતા. એવી તો ઘણી બધી વખત સરકારમાં રજૂઆત કરી છે, પણ કોઈ અહીંયા આવતું નથી, ધ્યાન દેતું નથી. એટલે બાલાજી વાળા લોકોનું પાણી હવે લોકોને ઘણી વખત સરકાર દ્વારા કહેવામાં તો આવે છે, પણ આવી લોકો ધ્યાન ન દેતા હોય કે આ લોકોનું માનતા ન હોય, એવું પણ બની શકતું હોય એમ. બાકી ગાંડી વેલનો અત્યારે બહુ ત્રાસ છે. ન્યારી નદીમાં અમારે અત્યારે પાણી નીચે છે એ દેખાતું નથી, એટલી બધી ગાંડી વેલ છે. ખાસ કરીને જોઈએ તો કાલાવ રોડ પર જે વાજળી પાસે જે નદી છે, ન્યારી ડેમને જોડતી જે ન્યારી નદી છે, એમાં ઘણા વખતથી પ્રદૂષિત પાણી, ગાંડી વેલની ફરિયાદો છે. અને ફેક્ટરી જે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર છે એની ફેક્ટરીનું પાણી પણ ત્યાં આવતું હોવાથી પાણી પ્રદૂષિત ને ઝેરી થઈ ગયું. ઘણીવાર પશુના મોત પણ પાણી પીવાથી થાય છે. બીજું મચ્છરોનો એટલો ઉપદ્રવ છે એને કારણે આસપાસના વાડી વિસ્તારના લોકો અને જે રહેણાંક વિસ્તારના લોકોને મચ્છરોનો એટલો ત્રાસ છે કે ત્યાં રહેવું મુશ્કેલ છે. અને આપણે જોઈએ છીએ કે ઘણીવાર મચ્છરના ઉપદ્રવને કારણે રોગચાળો પણ ફેલાતો હોય છે. પરંતુ તંત્ર દ્વારા વારંવાર આની નોંધ લેવાય છે, રજૂઆતો થાય છે, પરંતુ જે ઠોસ નિર્ણય આવવો જોઈએ એ નિર્ણય આવતો ન હોવાને કારણે લોકો આસપાસના હેરાનને પરેશાન છે. ઘણી બધી વાર ફરિયાદો આવતી હોય છે. તો આ અંગે તંત્ર પણ જાગૃત થાય અને આજુબાજુના જે ફેક્ટરીના માલિકો છે એ પણ થોડું ધ્યાન દે, કેમ કે આ બધું પર્યાવરણનો પ્રશ્ન છે. સરકારી તંત્રને ધંધોળવાનું કામ તો અમે નેતાઓને જ વધારે સોંપ્યું છે, કારણ કે એને ચૂંટીને લાવ્યા તો આ વસ્તુ એની છે. જો પ્રજા જ આ કામ હાથમાં લેશે તો પછી કાયદો એમાં વચ્ચે આવશે. એટલે વધારે હું એ જ આશા કહું છું કે જેમ બધે તેમ ગ્રામ પંચાયતના પ્રમુખો અને તેના મંડળો અને એ લોકો જલ્દી આનો નિવેડો લાવે અને તે ઢંઢોળે રૂડાને, તો જ રૂડા જાગશે. બાકી અમારા તમારાથી રૂડા નહીં જાગે અને આ પ્રશ્નનો સુખદ નિવેડો લાવે તેવી આશા ફરીથી હું પ્રમુખ પાસે ગ્રામ પંચાયતની રાખું. મચ્છરનો ત્રાસ બહુ અત્યારે વધી ગયો છે. આ બાબતમાં રૂડાના જે અધિકારીઓ હોય એનું ધ્યાન દોરવા માટે પ્રયત્ન કરવા જોઈએ આપણે, જેથી કરીને જે મચ્છરનો ત્રાસ છે એનાથી ડેન્ગ્યુ, મેલેરિયા જે કંઈ રોગો વિકસિત થાય છે એ ઓછા થાય. રાજકોટના મેટોડા પાસે આવેલી બાલાજી વેફરની ફેક્ટરીના સંચાલકો દ્વારા પોતાની ફેક્ટરીનું ગંદુ પાણી ન્યારી નદીની અંદર છોડવામાં આવે છે. છેલ્લા એક સપ્તાહથી ન્યારી નદીની અંદર છોડવામાં આવતા ગંદા પાણીને લઈને સ્થાનિકો, આસપાસના ગ્રામજનો દ્વારા ભારે વિરોધ અને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ સવાલોને લઈને પ્રદૂષણ બોર્ડે તપાસ કરવાની વાત કરી હતી, પરંતુ હવે પ્રદૂષણ બોર્ડ છે એ જ તપાસમાંથી ખસી જતું હોય એ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. અત્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો કે જ્યાં ન્યારી નદી આવેલી છે તેની આસપાસના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. ફેક્ટરીનું બેફામ ગંદુ પાણી ન્યારી નદીમાં જવાના કારણે આસપાસના આખા વિસ્તારની અંદર ગાંડી વેલનું એટલે કે જલકુંભીનું સામ્રાજ્ય છવાયેલું છે. આ જલકુંભીની અંદર બેફામ પ્રમાણે મચ્છરો ઉત્પન્ન થાય છે. એના મચ્છરો છે આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકોનું જીવ હરામ કરી રહ્યા છે. તમે જ્યાં પણ નજર કરશો ત્યાં સુધી ગાંડી વેલનું લીલોતરીનું જાણે સામ્રાજ્ય છવાઈ ગયું હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી શકે છે. એક તરફ ફેક્ટરીના સંચાલકો છે પોતાનું ગંદુ પાણી છોડવાનું બંધ નથી કરી રહ્યા, તો બીજી તરફ પ્રદૂષણ બોર્ડ છે ફેક્ટરી માલિકોને છાવરી રહ્યું હોય એ પ્રકાર
પ્રકારે આંખ આડા કાન કરી રહ્યું છે. આસપાસના 1 ડઝન કરતા વધુ ગ્રામના લોકો છે એ આ પ્રકારની સમસ્યાથી પીડાય છે અને સવાલ ઉઠાવી રહ્યા છે કે આખરે આ પ્રકારનો ત્રાસ છે ક્યારે બંધ થશે. હાલ તો તમે જુઓ છો એ પ્રકારે ગાંડીવેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને પ્રદૂષણ બોર્ડ સંપૂર્ણપણે ફેક્ટરી માલિકોની સામે થાબડમાળા કરતા હોય એ પ્રકારની સ્થિતિ સર્જાય છે. આખરે ગ્રામજનોને ક્યારે ન્યાય મળશે અને આ પ્રદૂષણથી ક્યારે છુટકારો મળશે એ સવાલ સંદેશ ન્યૂઝ પૂછી રહ્યું છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. અને આજથી ગુજરાતમાં વસ્તી ગણતરી પ્રારંભ થઈ ચૂકી છે. પ્રથમ તબક્કાનો રાજ્યમાં પ્રારંભ થશે. 1 જૂનથી 30 જૂન સુધી આ પ્રથમ તબક્કો ચાલવાનો છે. ઘર અને મકાનોની ગણતરીની કામગીરી આમાં શરૂ થશે. પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ જનગણના થશે. 33 મુદ્દાઓ અંગે માહિતી એકત્ર કરાશે. 3.74 લાખથી વધુ નાગરિકોએ સ્વગણતરી કરી લીધી છે. 1.9 લાખથી વધુ ગણતરીદારો છે તે મેદાનમાં ઉતરવાના છે અને ફેબ્રુઆરી 2027માં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. સુરતમાં આજથી શરૂ થઈ રહેલી વસ્તી ગણતરીની કામગીરીના પ્રથમ દિવસે જ એક મોટો વિવાદ સામે આવ્યો છે. ગણતરીની કામગીરી શરૂ થાય તે પહેલા જ જરૂરી કીટ ન મળતા અને અલગ અલગ જગ્યાઓ પર સેન્ટર ફાળવવામાં આવતા શિક્ષકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવાયો છે. શિક્ષકોનો આક્ષેપ કંઈક એવો છે કે શાળાનું વેકેશન ખોલવાની તૈયારીમાં છે અને ત્યારે તેમના પર વધારાનો વર્કલોડ થોપવામાં આવી રહ્યો છે. નારાજ શિક્ષકોએ એક શિક્ષક એક બ્લોક આપવા માટે, મેડિકલ ઇમરજન્સીમાં મહિલાઓને બાકાત રાખવા માટે અને શાળા કે પછી રહેણાંકની નજીક જ ગણતરીનો વિસ્તાર ફાળવવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે. આજથી દેશભરમાં વસ્તી ગણતરીની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ સુરતના શિક્ષકો આજે વસ્તી ગણતરી નહીં કરે કારણ કે તેમને જે જરૂરિયાતની કીટો આપવાની હોય છે તે કીટો જ નથી મળી અને જે બ્લોકો ફાળવવામાં આવ્યા છે તે બ્લોકો પણ જે કહેવાય કે નિયમિત રીતે ફાળવવામાં નથી આવ્યા. તેને લઈને અત્યારે શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે અમે વસ્તી ગણતરી કરીશું પરંતુ સારા અને ઘર નજીક જે કહેવાય કે સ્તર ફાળવવામાં આવે. બહેનો છે તેમની સાથે વાત કરીશું. બેન, આજથી વસ્તી ગણતરી થવાની છે, કેમ અટકી પડી છે? સર, અમે લગભગ 2-3 અઠવાડિયા પહેલાંથી એપ્લિકેશન આપી હતી. અમારો એરિયા સેન્સિટિવ છે, સ્લમ એરિયા છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. અમને રહેઠાણ નજીક કરી આપવા માટે અરજી આપી હતી પણ એમણે હજુ સુધી અરજીનું નિરાકરણ લાવ્યા નથી. અમારી અરજી ત્યાં પહોંચી ગઈ છે છતાં પણ એ અરજી પર એ લોકોએ કેમ કામ કર્યું નથી અમને કંઈ સમજ પડતી નથી અને હજુ મતલબ કીટ ને એવું તો અમને કોઈ આઈડિયા જ નથી. અને ઘણી બહેનો એવી છે કે જેમને કાલે રાત્રે હજુ ઓર્ડર આવ્યા તો એમને તો કાલે રાત્રે ખબર પડી કે એમના સ્લમ એરિયામાં ઓર્ડર આવ્યા છે. તકલીફમાં તો એવું છે કે હું સિંગલ મધર છું. મારા જેવી ઘણી બધી સ્ત્રીઓ, ઘણી બધી બહેનો સિંગલ મધર છે. મારી સાથે મારા વૃદ્ધ માતા પિતા રહે છે કે જેમની ઉંમર 70 અને 75 વર્ષની છે. મારી દીકરી નાની છે. મને પોતાને એટલા બધા ગાયનેકોલોજીકલ ઇસ્યુ છે. 1.5 વર્ષમાં 3 સર્જરી થઈ ગઈ છે અને અત્યારે 2 દિવસમાં પાછી એક સર્જરી છે મારી. મેં એમને ના પાડી જ નથી. મેં એટલી જ અરજી આપી છે કે મને મારી સોસાયટી અથવા એની આજુબાજુનો કોઈ એરિયા આપી દો 200-300 મીટર 500 મીટર સુધીનો, કારણ કે અમારે ત્યાં ઘણા બધા કોર્પોરેશનના કર્મચારીઓ રહે છે જેમને પોતાની જ સોસાયટી આપી દેવામાં આવે છે દર વખતે. અમે તો બીએલઓમાં પણ દૂર જઈએ છીએ અને આ બધામાં પણ દૂર જઈએ છીએ. એટલે મેં માત્ર એટલી જ રજૂઆત કરી છે કે મને નજીકનું આપી દો, હું બધું જ કામ કરીશ, મદદ લઈને કરીશ, ગમે તે રીતે કરીશ, કારણ કે આ રાષ્ટ્રીય કામગીરી છે એટલે એની ના તો છે જ નહીં. આજથી વસ્તી ગણતરી કરવાની હતી પણ એમાં એવું છે કે હજુ અમારા સુપરવાઇઝરો કોણ છે એ અમને કંઈ ખબર નથી અને અમને મેસેજ આપી દીધો છે સેન્ડ મેસેજમાં કે આ તમારો ભાગ નંબર છે ને તમે જાતે જ એનું મેપ ખોલો અને કઈ સોસાયટી છે અને કેટલો એરિયા છે જાતે જોઈ આવો. અમે વહીવટી તંત્રને ધ્યાન પણ દોર્યું છે કે અમારા શિક્ષકોની અરજીનો નિકાલ કરો. હજુ સુધી 1500થી 1600 અરજીનો નિકાલ સુધી પણ થયો નથી. તો હજી સુધી અમારું તંત્ર ક્યાં સુધી ઊંઘતું રહેશે? અમારે શિક્ષકોની માગણી એ જ છે કે અમે રાષ્ટ્રહિતમાં કામ કરવાવાળા છીએ. અમે કામ કરવાવાળા છીએ તો અમારા શિક્ષકોની અરજીને ધ્યાને લઈ એમને ઘર નજીક આપો તો તે શાળાની સાથે સાથે અમારા બાળકોનું પણ ધ્યાન રાખી શકે. જે સાહિત્ય અને જે કીટો આપવાની હોય છે એ કીટો જ હજી ફાળવણી કરવામાં આવી નથી. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. જૂનાગઢમાં બેફામ કાર ચાલકના કારણે ગંભીર અકસ્માત સર્જાતા 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. શહેરના ભવનાથ અને દાતાર રસ્તા પર આ વિસ્તારમાં એક કાર ચાલકે બેદરકારીપૂર્વક અને પૂરપાટ ઝડપી વાહન હંકારી લોકોને અડફેટે લીધા. આ ઘટનાને કારણે વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ. અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીની ધરપકડ પણ કરી હતી. આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશને તેમજ ભવનાથ પોલીસ સ્ટેશનમાં 2 અલગ અલગ ફરિયાદો નોંધવામાં આવી અને વધુ કાયદેસરની કાર્યવાહી પણ શરૂ થઈ. ગાંધીનગરમાં એસીબીએ મોટી કાર્યવાહી કરતા વિદ્યુત નિરીક્ષક કચેરીના ક્લાસ 1 અધિકારી અને ચીફ ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર અશ્વિન ચૌધરીને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. કાર્યવાહી બાદ એસીબીએ ગાંધીનગર અને સુરત સ્થિત તેમના રહેણાંક સ્થળોને તપાસ હેઠળ લીધા છે. તે તપાસ શરૂ થઈ ચૂકી છે. સુરતના પોશ વિસ્તારમાં આવેલા ફ્લેટમાંથી ₹1.76 કરોડની રોકડ રકમ પણ આ તપાસમાં મળી આવી છે. આ ઉપરાંત સોના ચાંદીની લગડીઓ, દાગીના અને અન્ય જે મિલકત સહિત કુલ 2.64 કરોડનો મુદ્દામાલ જપ્ત થયો છે. મૂળ સુરતના રહેવાસી અશ્વિન ચૌધરીની નિવૃત્તિને હજુ આશરે 8 મહિના બાકી હોવાનું પણ જાણવા મળ્યું છે. ગાંધીનગરમાં એસીબીએ મોટી કાર્યવાહી કરી અને ક્લાસ 1 અધિકારી અને મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન ચૌધરીને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો છે. સોલાર પ્રોજેક્ટના એનઓસી આપવાના બદલામાં લાંચની બાતમીના આધારે આ ટ્રેપ ગોઠવવામાં આવી હતી. એસીબી નાયબ નિયામક ભરતી પંડ્યાના જણાવ્યા મુજબ અધિકારીની ગાડીમાંથી ₹5.51 લાખ અને ગાંધીનગર સુરતના નિવાસ સ્થાને દરોડા દરમિયાન ઘરમાંથી ₹1.76 કરોડથી પણ વધુની રોકડ તેમજ સોના અને ચાંદીની લગડીઓ મળી આવી છે. આમ કુલ ₹2.64 કરોડથી પણ વધુની અપ્રમાણસર સંપત્તિ જપ્ત થઈ છે. માસિક ₹1.70 લાખથી વધુ પગાર ધરાવનારા અને નિવૃત્તિના માત્ર 8 મહિના બાકી હોય તેવા આ અધિકારીના બેંક એકાઉન્ટ તેમજ તાજેતરમાં ક્લિયર કરાયેલી ફાઇલોની પણ સઘન તપાસ હાથ ધરાશે. એમની ગાડીમાંથી અમને 5,51,730 ની રોકડ અને અન્ય ગિફ્ટ વાઉચરો મળી આવેલ. ત્યારબાદ એમની વિગતવાર પૂછપરછ કરતા તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનો અને ગાડીમાંથી કુલ ₹1,76,14,970 ની રોકડ રકમ અને 88,82,910 ની અંદાજિત કિંમતના સોના ચાંદીની લગડીઓ, દાગીના અને સિક્કાઓ મળી આવેલ. આમ કુલ ₹2,64,97,880 ની મત્તા તેઓના ઘર અને તેઓની ગાડીની સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવેલ છે. આગળની તપાસમાં તેઓના બેંક ખાતાઓની માહિતી મેળવવામાં આવશે. તેઓના અને તેમના કુટુંબીજનના મિલકતોની માહિતી મેળવવામાં આવશે. તેમના લોકરોની માહિતી મેળવવામાં આવશે. સત્તાનો દુરુપયોગ કરેલ છે કે કેમ તે અંગે પણ તપાસ આગળ કરવામાં આવશે અને સર્વગ્રાહી તપાસ કરવામાં આવશે.